વહાલા મિત્રો, જગત અને જગતના વાના પરનો પ્રેમ ક્ષણિક છે, પણ બાઇબલ જણાવે છે કે પ્રેમ તો સર્વોચ્ચ છે. પ્રેમ ઈર્ષા કરતો નથી અને પ્રેમ અદેખાઈ કરતો નથી. શું તમે જાણો છો, પ્રભુ ઈસુ ખ્રિસ્તે દુનિયાના સર્વ લોકોને આવો જ પ્રેમ કર્યો. શું તમે આવો પ્રેમ કરી શકો છો? आज सवारे साध सुनी तो महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. કેમ છો દર્શક મિત્રો? મિત્રો, હું આશા રાખું છું કે તમે બધા મજામાં છો. તમે સ્તવન કાર્યક્રમ નિહાળવા હંમેશા તૈયાર રહો છો અને હાલમાં તમે મારી સાથે જોડાયા છો. તેથી હું આ કાર્યક્રમમાં તમારું સ્વાગત કરું છું. સ્તવન કાર્યક્રમ એ ઈશ્વરના જીવંત વચન બાઇબલ પર આધારિત છે. સમગ્ર સૃષ્ટિના સર્જનહાર ઈશ્વર પોતાને કેવી રીતે પ્રગટ કરે છે અને મનુષ્યોને આશીર્વાદ આપે છે તેના વિશેની માહિતી આપણને બાઇબલમાંથી પ્રાપ્ત થાય છે. મનુષ્ય એટલે કે આપણે બધા ઈશ્વરનું ઉત્તમ સર્જન કે રચના છીએ. માનવીના પાપને કારણે માનવીએ પોતાની મૂળ સ્થિતિ ગુમાવી દીધી છે અને તેથી ઈશ્વરની આટલી સુંદર રચના હોવા છતાં માનવી એક અસંતુષ્ટ પ્રાણી છે. માનવી પ્રેમાળ અને સૌમ્ય બનવાને બદલે ક્રૂર અને ઈર્ષાળુ બની ગયો છે. આ સ્વભાવ બધા મનુષ્યમાં હાજર છે, પરંતુ ઈશ્વર પિતાએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા માનવીને તેની મૂળ સ્થિતિમાં પાછો લાવવાનો માર્ગ બતાવ્યો છે, જેનો આપણે આ દિવસોમાં અભ્યાસ કરી રહ્યા છીએ. આજે આપણે કોરિન્થીયોનો પહેલો પત્ર તેનો 13મો અધ્યાય તેની 5મી કલમથી લઈને 14મા અધ્યાયની 6ઠ્ઠી કલમ સુધી અભ્યાસ કરીશું. અહીં પ્રેમની વિશિષ્ટતા, તેનું મૂલ્ય, પ્રેમનો અધિકાર, તેના ગુણો, પ્રેમનું ટકાઉપણું અથવા તેના વિજય વિશે માહિતી આપવામાં આવી છે. પવિત્ર આત્મા દ્વારા આપણને આપવામાં આવેલા કૃપાદાનોના ઉપયોગ વિશે સમજણ આપવામાં આવી છે. તેમાં સંત પાઉલ 3 પ્રકારના કૃપાદાનો પર વધુ પ્રકાશ પાડે છે. ઈશ્વર સંદેશો પ્રગટ કરવો, અન્ય ભાષાઓમાં બોલવું અને અન્ય ભાષાઓનું અર્થઘટન કરવું. આ વિશે વધારે જાણવા ચાલો આજના અભ્યાસમાં આપણે આગળ વધીએ. આજે મિત્ર આપણે કરંથવાસીને લખેલા પહેલા પત્રના 13મા અધ્યાયની 5મી કલમથી આગળ વધીને 13મી કલમ એટલે આખો અધ્યાય પૂરો કરીશું ને પછી 14મા અધ્યાયની 1 થી 6 કલમ જોવા માંગીએ છીએ. હવે જો તમે મારી સાથે સાથે 13મા અધ્યાયની 5મી કલમ જોશો તો અહીં લખવામાં આવ્યું છે કે પ્રેમ ઉદ્ધત કે સ્વાર્થી નથી કે ખીચાતો નથી. કોઈએ ખોટું કર્યું હોય તો પ્રેમ તેની નોંધ રાખતો નથી. પ્રેમ ઉદ્ધત નથી એટલે કે પ્રેમ વિવેક શૂન્ય નથી, સૌજન્ય વિહીન નથી. આપણે ઉદ્ધત બની શકીએ નહીં. પ્રેમમાં તો શિષ્ટાચાર હોય છે. આજે તો મિત્ર જ્યાં જુઓ ત્યાં પ્રેમ વિહીન ધર્મ જોવા મળે છે. ધર્મનું મૂળ જે પ્રેમ છે એ જ લોકો જાણે કે વિસરી ગયા છે. પ્રેમ કદી ઉદ્ધત બની શકે નહીં. પ્રેમ સ્વાર્થી નથી, પોતાનું જ હિત જોતો નથી. પ્રેમ તેના વલણના હેતુ માટે પોતાને પ્રશ્ન પૂછે છે કે
હું શા માટે આવું કરું છું? હું જે કાંઈ કરું છું તે માટે મેં મારી જાતને પ્રશ્ન પૂછ્યો છે કે શું હું ઈસુ ખ્રિસ્તના પ્રેમને કારણે ઈસુ ખ્રિસ્તનું સેવા કાર્ય કરું છું? બહુ મહત્વનો પ્રશ્ન છે આ. સેવા કાર્ય માટે પ્રેમ અનિવાર્ય છે અને આવશ્યક પણ છે. પ્રેમ ખીજાતો નથી. પ્રેમ તામસી સ્વભાવ ધરાવતો નથી. ખીજ એ તો સદ્ગુણોની વિનાશક છે. કોઈએ ખોટું કર્યું હોય તો પ્રેમ તેની નોંધ રાખતો નથી. પ્રેમ દુષ્ટતા કે ભ્રષ્ટતા ગમાડતો નથી. એકબીજાની નિંદા કરનાર લોકોનું દ્રશ્ય કેટલું બધું દુઃખદ લાગે છે. કોઈની ઉપર કાદવ ઉછાળવો એ પ્રેમની નિશાની નથી. હવે આગળ 6ઠ્ઠી કલમ જુઓ. કરંથવાસીને લખેલો પહેલો પત્ર 13મો અધ્યાય 6ઠ્ઠી કલમ. કોઈનું ભૂંડું થતું હોય તો પ્રેમને તેમાં આનંદ થતો નથી, પણ સારું થતું હોય તો તેને આનંદ થાય છે. પ્રેમ સત્યમાં આનંદ અનુભવે છે. તમારું હૃદય શાનાથી આનંદ અનુભવે છે મિત્ર? સારાથી કે ખરાબથી? કોઈનું ભલું થાય કે ભૂંડું થાય તેથી? કઈ બાબત તમારા હૃદયને આનંદ આપે છે? તમારા દુશ્મનનું કે તમને ગમતી ના હોય એવી વ્યક્તિનું ભૂંડું બોલાતું હોય એ સાંભળીને તમને આનંદ થાય છે, કે પછી તમારા દુશ્મનને મુશ્કેલીમાં પડેલો જોઈને તમને દુઃખ થાય છે? 7મી કલમ કહે છે કે પ્રેમ અંત સુધી સહન કરે છે. પ્રેમ બધા પર વિશ્વાસ રાખે છે, બધાની આશા રાખે છે, બધા માટે ધીરજ રાખે છે. અંત સુધી પ્રેમ સહન કરે છે. પોતે સહન કરીને બીજાને સુરક્ષિત રાખે છે. પ્રેમ બધા પર વિશ્વાસ રાખે છે. એનો અર્થ કંઈ એવો નથી થતો મિત્ર કે પ્રેમ કાચા કાનનો છે કે વેવલા વેડા કરે છે. ના 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 ના. એનો અર્થ તો એ થાય કે પ્રેમ લોકો તરફ શંકાની દ્રષ્ટિથી જોતો નથી. પ્રેમ બધાની આશા રાખે છે. પ્રેમનો આશાવાદ ઉત્કૃષ્ટ હોય છે. પ્રેમ બધા માટે ધીરજ રાખે છે. કસોટીના સમયમાં પ્રેમ મજબૂતાઈ સાથે ટકી રહે છે. આ બધી બાબતોમાંથી મિત્ર આપણને શીખવા મળે છે કે પ્રેમ એ ભાવવાચક નામ છે, પણ પ્રેમે માત્ર ભાવવાચક નથી રહેવાનું. આપણા જીવનમાં અને આપણા કૃત્યમાં પ્રેમ સક્રિય બનવો જ જોઈએ ને. ચાલક બળ સમાન પ્રેમ ધીરજ દ્વારા, દયા દ્વારા, ઈર્ષા વગર અને ગર્વ વગર પ્રદર્શિત થવો જોઈએ. 8મી કલમ કહે છે કે પ્રેમ સાર્વકાલિક છે. આગાહી કરવાનું દાન હોય તો તે કાયમ રહેવાનું નથી. અન્ય ભાષાઓ બોલવાની બક્ષિસ હોય તો તે ધીમે ધીમે અટકી જશે. પ્રેમ સાર્વકાલિક છે એટલે કે પ્રેમ કદી નિષ્ફળ જતો નથી, હારી જતો નથી. અને એટલે 13મા અધ્યાયની છેલ્લી કલમમાં કહેવામાં આવ્યું છે, જુઓ 13મી કલમ. ટૂંકમાં વિશ્વાસ, આશા અને પ્રેમ આ ત્રણેય ટકી રહેશે, પણ આ બધામાં પ્રેમ સર્વશ્રેષ્ઠ છે. પ્રેમ ટકી રહે છે. પ્રેમ કાયમી છે. પ્રેમ તો સમય અને સ્થળની પેલે પાર જુએ છે. પ્રેમ અનંતકાળને પોતાની ભુજાઓમાં સમાવી લે છે. પ્રેમ મૃત્યુ રહિત છે. પ્રેમ કદી હારતો નથી, પીછેહટ કરતો નથી. પ્રેમ કદી ભ્રમમાં રહેતો નથી. પ્રેમ કદી નાસીપાસ થતો નથી. પ્રેમ અનંત છે, અમર છે. ઈશ્વરનો માનવી પ્રત્યેનો પ્રેમ આ પ્રકારનો છે મિત્ર. ઈશ્વરનો પ્રેમ સમય અને સ્થળની મર્યાદાઓ વટાવીને અનંતકાળને પોતાની ભુજાઓમાં સમેટી લે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે ક્યારેય માનવીને પ્રેમ કરવાનું પડતું મૂક્યું નથી. ઈસુ ખ્રિસ્તને પ્રેમ કરતા રોકી શકાય એમ નથી. કોઈ પાપીએ અક્ષમ્ય પાપ કર્યું નથી. તમે કદાચ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાની પરિસ્થિતિમાં ના હોત તો પણ મિત્ર, ઈસુ ખ્રિસ્ત તો તમને પ્રેમ કરે છે. પ્રેમ કરે છે. તમે ખતરનાકમાં ખતરનાક પાપ કર્યું હોય તો પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને ચાહે છે મિત્ર. તમને પ્રેમ કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્તને તમે રોકી શકો નહીં. વરસાદથી તમારી જાતને બચાવવા તમે છત્રી ઓઢી લઈ શકો, બરાબર, પરંતુ વરસાદને વરસતો તમે રોકી શકો છો ના. ઈશ્વરને પણ મિત્ર તમને પ્રેમ કરતા તમે રોકી શકો નહીં. તમે ગમે તેવા પાપની છત્રી ઓઢી રાખી હોય તેમ છતાં, કે ગમે તેવા અવિશ્વાસની છત્રી ઓઢી રાખી હોય એમ છતાં ઈશ્વર આપણને પ્રેમ કરે છે. ઈશ્વર આપણી કાળજી લેવા માંગે છે. એ જાણવું કેટલું બધું અદ્ભુત છે. 8મી કલમમાં લખ્યું છે કે પ્રેમ સાર્વકાલિક છે. આગાહી કરવાનું દાન હોય તો તે કાયમ રહેવાનું નથી. અન્ય ભાષાઓ બોલવાની બક્ષિસ હોય તો તે ધીમે ધીમે અટકી જશે. આગાહી કરવાનું દાન હોય તો તે કાયમ રહેવાનું નથી. એનો અર્થ એ થાય મિત્ર કે ભવિષ્યવાણીઓ પરિપૂર્ણ થશે પછી તે ઇતિહાસ બની જશે. આગાહી કે ભવિષ્યવાણી નહીં રહે. અન્ય ભાષાઓ બંધ થઈ જશે. જ્ઞાન ચાલ્યું જશે. દાખલા તરીકે જે વિજ્ઞાન હું શાળામાં ભણ્યો હતો એ તો ક્યારનું જૂનવાણી થઈ ગયું છે. હવે આવતીકાલનું વિજ્ઞાન આજના વિજ્ઞાનનું સ્થાન લેવાનું છે. 9મી અને 10મી કલમમાં લખ્યું છે કે જ્ઞાન હોય તો તે ચાલ્યું જશે, કારણ આપણું જ્ઞાન અને આગાહી કરવાની આપણી બક્ષિસો અપૂર્ણ છે. પછી શું કહે છે? પણ જ્યારે સંપૂર્ણતા આવશે ત્યારે અપૂર્ણતા જતી રહેશે. જ્યારે હું બાળક હતો ત્યારે મારી બોલી, લાગણીઓ અને વિચારો બાળકના જેવા જ હતા.
પણ હવે હું પુખ્ત વયનો થયો છું અને એ બાળપણના માર્ગો મેં મૂકી દીધા છે. અત્યારે તો આપણે અરીસામાં ઝાંખું પ્રતિબિંબ જોઈએ છે, પણ પાછળથી આપણે સ્પષ્ટ જોઈશું. મારું હાલનું જ્ઞાન અપૂર્ણ છે, પણ જેમ ઈશ્વરને મારા વિશેનું જ્ઞાન પૂર્ણ છે તેમ મારું જ્ઞાન પણ સંપૂર્ણ થશે. ક્યારેક મિત્ર લોકો પ્રશ્ન પૂછે છે કે સ્વર્ગમાં શું આપણે આપણા સગાઓને જોઈ શકીશું, ઓળખી શકીશું? જવાબ છે, જરૂર જોઈ શકીશું. પણ શા માટે શાસ્ત્રનો આધાર કયો છે આ માન્યતા માટે? હવે અત્યારે આપણે અરીસામાં ઝાંખું પ્રતિબિંબ તો જોઈએ છીએ. તમે મિત્ર મને કદી જોયો અથવા તો ઓળખ્યો નથી. એ શક્ય છે કે તમે એવું માનતા હો કે તમે મને જોયો છે, ઓળખ્યો છે, પરંતુ તમે જે જોયું છે એ તો કદાચ મારો આકાર, મારું શરીર જોયું હોય. તમે મને હકીકતમાં નથી જોયો, એટલે કે મારા વ્યક્તિત્વને નથી જોયું. મેં પણ તમને એ રીતે જોયા નથી, કારણ કે આપણે જાણે કે કોઈ અરીસા દ્વારા જોતા હોઈએ એમ ઝાંખું દેખાય છે. પણ ત્યારે તો આપણે મોઢ એકબીજાને જોઈશું. અત્યારે હું થોડું ઘણું જાણું છું, પણ ત્યારે તો હું જેમ જણાયેલો છું એમ બધું જાણી શકીશ. હવે જુઓ 13મી કલમ શું કહે છે. ટૂંકમાં વિશ્વાસ, આશા અને પ્રેમ આ ત્રણેય ટકી રહેશે, પણ આ બધામાં પ્રેમ સર્વશ્રેષ્ઠ છે. વિશ્વાસનું આપણું પાત્ર પરિપૂર્ણ થશે, આપણી બધી જ આશાઓ પરિપૂર્ણ થશે, અને પછી આ આશા રાખવા માટે કશું બાકી જ નહીં રહ્યું હોય, અને એટલે આશા અદ્રશ્ય થઈ જશે. ત્યારે વિશ્વાસની પણ જરૂર નહીં રહે, પરંતુ પ્રેમ તો કાયમ માટે અનંત કાળ સુધી ટકી રહેશે. આ સર્વમાં પ્રેમ સર્વોચ્ચ છે. વિશ્વાસ, આશા અને પ્રેમ ઈસુ ખ્રિસ્તના અનુયાયીના શબ્દકોશના સર્વશ્રેષ્ઠ શબ્દો છે મિત્ર. હવે આ 13મા અધ્યાયમાં પ્રેષિત પાઉલ કોઈ ભાવવાચક નામ તરીકે પ્રેમની સમજણ આપતો નથી. એ તમે બરાબર મનમાં લખી લો. હવે આ વર્ણન દ્વારા તો એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જીવન વૃત્તાંત આલેખે છે. છે મજબૂત ખડકને ઘડ મારો આધાર. ઈસુ છે મજબૂત ખડકને ઘડ મારો આધાર. ઈસુ છે મજબૂત ખડકને ઘડ મારો આધાર. તેની ઉપર બાંધી આપણું જીવન તણું મકાન. તેની ઉપર બાંધી આપણું જીવન તણું મકાન. જીવન તણું મકાન, જીવન તણું મકાન. ઈસુ છે મજબૂત ખડકને ખડ મારો આધાર. ઈસુ છે મજબૂત ખડકને ખડ મારો આધાર. જીવનમાં જંજાળો આવે, તોફાનોને રેલો સાથે. જીવનમાં જંજાળો આવે, તોફાનોને રેલો સાથે. આ જીવનને તોડવા કાજે, નાશની રાહે દોરવા કાજે. આ જીવનને તોડવા કાજે, નાશની રાહે દોરવા કાજે.
ભરમાવે શૈતાન ઈસુ છે મજબૂત ખડકને ગઢ મારો આધાર ઈસુ છે મજબૂત ખડકને ગઢ મારો આધાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે યોહાન અનુસાર શુભ સંદેશના 13મા અધ્યાયની પહેલી કલમમાં લખવામાં આવ્યું છે કે પાસખા પર્વની આગળનો દિવસ હતો. આ દુનિયા છોડીને ઈશ્વર પિતા પાસે જવાનો સમય આવી ચૂક્યો છે એવું જાણીને આ દુનિયામાં જેમના પર ઈસુ ખ્રિસ્ત પ્રેમ રાખતા હતા તેઓ પર તેમણે અંત સુધી પ્રેમ કર્યો. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પ્રેમ અનંત પ્રેમ છે મિત્ર. ઈસુ ખ્રિસ્ત તમને પ્રેમ કરવાનું ક્યારેય છોડી દેશે નહીં મિત્ર. વારું, હવે આપણે 14મા અધ્યાય વિશે વિચારીએ. કરંથવાસીને લખેલો પહેલો પત્ર 14મો અધ્યાય. આ 14મા અધ્યાયમાં પવિત્ર આત્મા દ્વારા આપણને આપવામાં આવેલી બક્ષિસોના ઉપયોગ વિશે સમજણ આપવામાં આવી છે મિત્ર. કોરિન્થીયોને પ્રેષિત પાઉલે લખેલા પ્રથમ પત્રના આત્મિક બક્ષિસોને લગતા વિભાગમાં આપણે આવી ગયા છીએ. હવે 12મા અધ્યાયમાં આપણે બક્ષિસો આપવા વિશે જોયું હતું. પ્રભુ ઈસુ ખ્રિસ્તની મંડળીમાં ભિન્નતા વચ્ચે એકતા જારી રાખવા માટે વિશ્વાસીઓને વિવિધ બક્ષિસો અને કૃપાદાનો આપવામાં આવે છે. દરેક વિશ્વાસીને અલગ અલગ બક્ષિસ અથવા તો કૃપાદાન મળે છે, અને એમ છતાં દરેકે જેમ શરીર પોતાના જુદા જુદા અવયવો દ્વારા કાર્ય કરે છે એમ કાર્ય કરવાનું છે. આંખ જે કાર્ય કાન કરે છે તે કાન ના કરી શકે, અને એ જ પ્રમાણે મિત્ર કાન આંખનું કામ ના કરી શકે. દરેકે પોતપોતાની જવાબદારી ઉઠાવવાની હોય છે. આપણને મિત્ર પવિત્ર આત્મા દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્તના શરીરરૂપી મંડળીમાં મૂકવામાં આવે છે. હવે મંડળીમાં આપણને આપણી બક્ષિસ અથવા તો કૃપાદાનનો ઉપયોગ કરવા માટે મૂકવામાં આવે છે. 12મા અધ્યાયના અંત ભાગમાં પ્રેષિત પાઉલ આપણને કહે છે કે આપણે શ્રેષ્ઠ બક્ષિસો મેળવવાની ઝંખના રાખવી જોઈએ, છતાં સર્વોત્તમ માર્ગ એ તો પ્રેમનો માર્ગ છે. આખો 13મો અધ્યાય આપણે જોઈ ગયા એ પ્રમાણે પ્રેમ વિશે છે. 13મા અધ્યાયના સારાંશ રૂપે પાઉલ કહે છે કે પ્રેમ સર્વશ્રેષ્ઠ છે, અને 14મા અધ્યાયમાં પોતાની વાત આગળ લંબાવતા પ્રેષિત પાઉલ કહે છે કે આપણે પ્રેમની ઝંખના રાખવી જોઈએ, પ્રેમનો માર્ગ અનુસરવો જોઈએ, પ્રેમની પાછળ ચાલવું જોઈએ. પાઉલ કહે છે કે પ્રેમની માર્ગે જતા જતા આપણે આત્મિકતાની ઝંખના રાખવી જોઈએ. હવે 14મા અધ્યાયની પહેલી કલમમાં જુઓ, પ્રેષિત પાઉલ કહે છે, આથી પ્રેમની ઝંખના રાખવી જોઈએ. તમારું મન આત્મિક બક્ષિસો પર અને ખાસ કરીને ઈશ્વરનો સંદેશો પ્રગટ કરવાની બક્ષિસ પર લગાડો. હવે આપણે આત્મિક બક્ષિસો મેળવવાની ઈચ્છા રાખવી જોઈએ એ બાબત ઉપર પ્રેષિત પાઉલ અહીંયા ભાર મૂકે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના અનુયાયીને જો આ બક્ષિસ ના જોઈતી હોય તો એ અસ્વાભાવિક એવી વાત ગણાય. તમારું મન ઈશ્વરનો સંદેશો પ્રગટ કરવાની બક્ષિસ પર લગાડો. પાઉલ પવિત્ર આત્માના ફળ અને પવિત્ર આત્મા જે બક્ષિસો આપે છે તે વચ્ચેનો તફાવત આપણને બતાવે છે. પવિત્ર આત્માનું ફળ પ્રેમ, આનંદ, શાંતિ વગેરે વગેરે છે, જે પવિત્ર આત્માની બક્ષિસો કરતા વધારે મહત્વના છે. આપણા જીવનમાં પવિત્ર આત્માની બક્ષિસો કરતા પવિત્ર આત્માનું ફળ દેખાય એ વધારે મહત્વનું છે. બીજાઓ માટે મારા હૃદયમાં વધારે ને વધારે પ્રેમ પ્રજ્વલિત થતો રહે એ વધારે ઈચ્છનીય છે. પ્રેષિત પાઉલ કરંથવાસીઓને કહે છે કે તમારું મન ખાસ કરીને ઈશ્વરનો સંદેશ પ્રગટ કરવાની બક્ષિસ પર લગાડો, કારણ કે પાઉલ કરંથવાસીઓનું અન્ય ભાષાઓ બોલવાની બક્ષિસમાં સતત પરોવાયેલું ધ્યાન એમાંથી બહાર કાઢવા માંગતો હતો. પાઉલ આ આખા વિભાગમાં કરંથીઓને એમ કહેવા માંગે છે કે અરે ધીમા પડો ભાઈઓ, ધીમા પડો, ધર્માંધ ના બનો કે ઉર્મિઓથી ઉછળી ના પડો. દરેક બાબતને તેના યોગ્ય પ્રમાણમાં રહેવા દો. એ એક અત્યંત નોંધપાત્ર બાબત છે કે પ્રભુ ઈસુ ક્યારેય અન્ય ભાષા બોલ્યા નહોતા. તમે એ નોંધ્યું છે મિત્ર? ઈસુ ખ્રિસ્ત ક્યારેય કોઈ અન્ય ભાષા બોલ્યા નહોતા. 50માના દિવસ બાદ પ્રેષિતો પણ અન્ય ભાષા બોલ્યા હોય તો બાઇબલમાં એની નોંધ નથી. અલબત્ત 18મી કલમમાં પ્રેષિત પાઉલ શું કહે છે? જુઓ 14મા અધ્યાયની 18મી કલમ. હું ઈશ્વરનો આભાર માનું છું કે તમારા બધા કરતાં હું ઘણી જાતની અન્ય ભાષાઓ બોલી શકું છું. હવે બીજી કલમમાં તમે જુઓ પ્રેષિત પાઉલ શું કહે છે? કરંથવાસીને લખેલો પહેલો પત્ર 14મો અધ્યાય બીજી કલમ. અન્ય ભાષાઓમાં બોલનાર વ્યક્તિ માણસોની સાથે નહીં પણ ઈશ્વરની સાથે વાત કરે છે, કારણ કે કોઈ તેની ભાષા સમજી શકતું નથી. એવી વ્યક્તિ પવિત્ર આત્માના સામર્થ્યથી રહસ્યમય સત્ય વિશે બોલે છે. હવે આ 14મા અધ્યાયમાં મિત્ર આપણે જોઈશું તો પ્રેષિત પાઉલ 3 પ્રકારની બક્ષિસો પર વધારે પ્રકાશ પાડે છે.
ઈશ્વરનો સંદેશો પ્રગટ કરવાની બક્ષિસ, અન્ય ભાષામાં બોલવાની બક્ષિસ અને અન્ય ભાષાનું અર્થઘટન કરવાની બક્ષિસ. આખા બાઇબલમાં મિત્ર કરંથવાસીને લખેલા પહેલા પત્રનો 12મો અધ્યાય, 13મો અધ્યાય અને 14મો અધ્યાય, આ 3 અધ્યાયો સિવાય ભાગ્યે જ બીજે ક્યાંય અન્ય ભાષાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. માર્ક અનુસાર શુભ સંદેશ 16મો અધ્યાય 17મી કલમ, પ્રેષિતોના કૃત્ય 2જો અધ્યાય, 10મો અધ્યાય અને 19મો અધ્યાય, આ અધ્યાયોમાં અન્ય ભાષાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલે ઈશ્વરની કૃપા અમલમાં મુકાય એ અરસામાં અન્ય ભાષાઓ ઉપયોગમાં લેવામાં આવતી હતી. બીજી કલમમાં પ્રેષિત પાઉલ શું કહે છે? અન્ય ભાષાઓમાં બોલનાર વ્યક્તિ માણસોની સાથે નહીં. અન્ય ભાષાઓમાં બોલનાર વ્યક્તિ માણસોની સાથે નહીં પણ ઈશ્વરની સાથે વાત કરે છે, કારણ કે કોઈ તેની ભાષા સમજી શકતું નથી. એવી વ્યક્તિ પવિત્ર આત્માના સામર્થ્યથી રહસ્યમય સત્ય વિશે બોલે છે. આનો અર્થ મિત્ર એ થાય કે સાંભળનાર કે બોલનાર વ્યક્તિ અન્ય ભાષા સમજી શકતી નથી અને એટલે જાહેરમાં અન્ય ભાષા બોલનારે અન્ય ભાષા બોલવી નહીં, જો એ સમયે એનું અર્થઘટન કરનાર કોઈ ત્યાં હાજર ના હોય તો. હવે ત્રીજી કલમ જુઓ. પણ ઈશ્વરનો સંદેશ પ્રગટ કરનાર વ્યક્તિ માણસોની સાથે વાત કરે છે અને તેમને મદદ, પ્રોત્સાહન તથા દિલાસો આપે છે. પાઉલ ઈશ્વરનો સંદેશો પ્રગટ કરવાની બક્ષિસ ઉપર કેટલો બધો ભાર મૂકે છે તમે જુઓ મિત્ર. પાઉલ કરંથવાસીઓને સૂચના આપે છે કે તેમણે તેમને ખુશ કરે છે તે અન્ય ભાષાના મુદ્દાને વળગી ના રહેવું, પરંતુ ઈશ્વરના વચનો પ્રગટ કરવા, જે સાંભળનારને મદદ કરે છે, પ્રોત્સાહન આપે છે અને દિલાસારૂપ બને છે. ચોથી કલમમાં કહે છે કે અન્ય ભાષાઓમાં બોલનાર વ્યક્તિ માત્ર પોતાની જ ઉન્નતિ કરે છે, પણ ઈશ્વરનો સંદેશો પ્રગટ કરનાર વ્યક્તિ તો સમગ્ર મંડળીની ઉન્નતિ કરે છે. જ્યારે કોઈ વ્યક્તિ અન્ય ભાષા બોલે છે ત્યારે તે વ્યક્તિ કેન્દ્રિત હોય છે, સમૂહના કલ્યાણ માટે નથી હોતી. જ્યારે ઈશ્વરનો સંદેશો પ્રગટ કરવામાં આવે કે ઈશ્વરના વચનો શીખવવામાં આવે તો એનાથી તો ઈસુ ખ્રિસ્તની મંડળીની ઉન્નતિ થાય છે. 5મી કલમમાં શું કહે છે જુઓ. પ્રેષિત પાઉલ કરંથવાસીને લખેલો પહેલો પત્ર 14મો અધ્યાય 5મી કલમ કહે છે, તમે સૌ અન્ય ભાષાઓ બોલતા થાવ એવું હું ઈચ્છું છું તો ખરો, પણ વિશેષ કરીને બધાને ઈશ્વરનો સંદેશો પ્રગટ કરવાની બક્ષિસ મળે એમ હું ઈચ્છું છું, કારણ ઈશ્વરનો સંદેશો પ્રગટ કરનારનું મૂલ્ય અન્ય ભાષાઓ બોલનારના કરતા વિશેષ છે, સિવાય કે તેની ભાષાનું અર્થઘટન કરનાર કોઈ હાજર હોય અને એમ સમગ્ર મંડળીની ઉન્નતિ થાય. મહત્વની સંગત અન્ય ભાષામાં બોલવા માટેની સંગત નથી મિત્ર, પરંતુ બાઇબલ અભ્યાસ કરવા માટેની સંગત છે. ઈશ્વરનો સંદેશો પ્રગટ કરનાર બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનો લોકોને શીખવે છે. એટલે અન્ય ભાષાનો અર્થ સમજાવનાર કોઈ વ્યક્તિ સંગતમાં, સત્સંગમાં હાજર ના હોય તો પછી અન્ય ભાષા બોલવી જ નહીં. 6ઠ્ઠી કલમમાં શું કહ્યું છે? ભાઈઓ, જો હું તમારી મુલાકાત લઉં અને અન્ય ભાષાઓમાં બોલું તો તેથી તમને શો ફાયદો થાય? કશો જ નહીં. માત્ર હું ઈશ્વર તરફથી કંઈક પ્રકટીકરણ, જ્ઞાન, ઈશ્વર પ્રેરિત સંદેશો કે શિક્ષણ લાવું તો જ ફાયદો થાય. પાઉલ પ્રશ્ન પૂછે છે કે તમારી સાથે વાત કરતા હું કોઈ એવી ભાષાનો ઉપયોગ કરું કે જેથી તમે કશું સમજી જ ના શકો, તો પછી તમારી સાથે વાત કરવાનો અર્થ શું? એ જ પ્રમાણે મિત્ર, સ્તવન કાર્યક્રમમાં તમારી સાથે વાત કરતા હું ગુજરાતી ભાષા વાપરવાના બદલે ઇટાલિયન કે ફ્રેન્ચ કે એવી જ કોઈ ભાષા બોલવા લાગુ તો એનો કોઈ અર્થ ખરો? કોઈ અર્થ નથી. ખેર, અહીંયા આજનો અભ્યાસ આપણે થંભાવીએ છીએ અને ફરી મળીએ ત્યારે કરંથવાસીને લખેલા પહેલા પત્રના 14મા અધ્યાયમાં આગળ વધીશું. એ દરમિયાન ઈશ્વર તમને પોતાની પવિત્ર પાંખોની છાયા તળે, પોતાની આંખોની કીકીની પેઠે સંભાળી બચાવી રાખો. આમેન. પ્રિય મિત્રો, ખ્રિસ્તી જીવનમાં પ્રેમની મહત્વપૂર્ણ ભૂમિકા રહેલી છે, ખરું ને? પ્રેમ બધા જ આત્મિક કૃપાદાનો કરતાં લાંબા સમય સુધી ટકી રહે છે. જેમ જેમ આપણે આપણા જીવનમાં ખ્રિસ્તને પ્રગટ કરવાનો પ્રયાસ કરીએ છીએ તેમ તેમ આપણા બધા વ્યવહારો અને પ્રયત્નોમાં પ્રેમને પ્રગટ કરવાનો સતત પ્રયાસ કરવો જોઈએ. પ્રેમ વક્તૃત્વ કરતા, ભવિષ્યવાણી કરતા, જ્ઞાન કરતા, વિશ્વાસ કરતા, દાન કરતા, સાહેદી કરતા શ્રેષ્ઠ છે. પરંતુ પ્રેમ વિના જ્ઞાન નુકસાનકારક છે. આ બધી વસ્તુઓ
ભલે ગમે તેટલી સારી હોય, પ્રેમ વિના અર્થહીન છે. આપણે જે કરવાની જરૂર છે તે આપણે ફક્ત પ્રેમ દ્વારા જ કરી શકીએ છીએ. ખરું ને દર્શકો? પ્રેમ આપણને ધીરજવાન બનવા, દયાળુ બનવા, ઈર્ષા ન કરવા, નમ્ર બનવા, નિસ્વાર્થ બનવા, ચીડિયાપણું ન રાખવા, ક્ષમાશીલ બનવા અને સહાનુભૂતિ રાખવા સક્ષમ બનાવે છે. વહાલા દર્શકો, જીવનમાં ઘણી વસ્તુઓ છે જે ટકી શકતી નથી, પણ પ્રેમ ટકી રહે છે. પ્રેમ જીતે છે, પ્રેમ પૂર્ણ કરે છે અને ચાલુ રહે છે અને સઘળું સહન કરે છે. સંત પાઉલ પ્રેમનો અંત આવવાનો નથી તે બાબત પર ભાર મૂકે છે. ભવિષ્ય ભાગવાનું દાન કે ભાષાઓ કે વિદ્યાનો અંત આવશે, પણ પ્રેમ કાયમ રહેશે. સંત પાઉલ કોરિન્થીયોને ઈશ્વરનો સંદેશો પ્રગટ કરવાના કૃપાદાનો મેળવવાની હિમાયત કરે છે, જે તેમના મતે અન્ય ભાષાઓમાં બોલવા કરતાં મંડળી માટે વધુ ફાયદાકારક છે. તો મિત્રો, આપણા જીવન માટે ઈશ્વરનો સંદેશો પ્રગટ કરવો ફાયદાકારક છે. શું તમે તે માટે તૈયાર છો? આવો આપણે પ્રાર્થના સાથે આ કાર્યક્રમની સમાપ્તિ કરીએ. વહાલા પ્રભુજી, તમે મને વધારે નમ્ર બનાવો. પ્રભુ, મારા જીવનમાં જો કડવાશ છે, કોઈના માટે ઈર્ષા છે, તો દેવ તમે એ કડવાશ અને ઈર્ષાને દૂર કરો. અને પવિત્ર પ્રભુ, તમે મને વધારે પ્રેમાળ બનાવો અને તમારી કૃપામાં રાખો, જેથી કરીને દેવ તમે જે મને પ્રેમ કર્યો છે તે પ્રેમ હું બીજાઓને કરનાર બાળક બની જાઉં. પવિત્ર પ્રભુ, અમારા દરેક દર્શક મિત્રોને માટે અમે તમારી દયા ચાહીએ છીએ. અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. વહાલા દર્શક મિત્રો, આજે ચોક્કસ ઈશ્વરે તમારી સાથે વાર્તાલાપ કર્યો છે. અમારું આજનું પ્રસારણ આપને ખૂબ જ ગમ્યું છે, માટે અમે આપના ફોનની રાહ જોઈ રહ્યા છીએ. જે સ્ક્રીન ઉપર ફોન નંબર આપવામાં આવી રહ્યો છે તે નંબર ઉપર આપ અમને જરૂરથી ચોક્કસ ફોન કરશો. અમારા પ્રતિનિધિ આપની સાથે વાત કરવા ઉપલબ્ધ છે. ઈશ્વર આજનો આશીર્વાદ આપ સર્વને આપો. આમેન. મિત્રો, ગત પ્રશ્નોનો જવાબ છે 3. આજનો પ્રશ્ન છે, વિશ્વાસ, આશા અને પ્રેમ આ ત્રણેયમાં કોણ શ્રેષ્ઠ છે? જવાબ આપેલ સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નોનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.